હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે રથયાત્રા છે તો આપણે દર્શન કરવા માટે જઈશું. રથયાત્રા છે, 146મી રથયાત્રા છે તો દર્શન કરવા તો જવું જ પડશે. અને સવારમાં દર્શન કરવા જવાનું છે તો સવારમાં નાસ્તો કરી લીધું છે, નાહી લીધું છે, દીવાબત્તી કરી લીધા છે અને જમવાનું બનાવું છું. દાળ પછી દાળ ટુકડીનો લોટ અને મારા જીત કરો તો બ્લોગ બનાવવા માટે અમે બધા આવડે વાત કરી દીપુ એ પ્રમાણે ઉઠી ગયા છે અને તો ક્યારની ઉઠી ગઈ છે, તૈયાર બી થઈ ગઈ. હવે અમે બધા મારાન રેડી થઈને અમે જઈએ છીએ રથયાત્રા જોવા માટે. મેન અમદાવાદની મેન રથયાત્રા જોવા નહીં જતા, બટ અમારે અહીંયા બી અડાલજમાં બી છે એક મસ્ત જગન્નાથ ભગવાનનું મંદિર. અમે બધા ત્યાં જશું, તમને અપડેટ આપશું. તો અમે બધા ફ્રેશ થઈ જઈએ. તો અહીંયા તો માયરા પૂજા કરવા માટે બેઠી હતી સવારમાં અને પૂજા કરી લીધી છે ને બેટા? પૂજા કરી લીધી ને? એમ બી કરી? દંડવત બી કરી ને? હવે માયરા પૂજા કર્યા પછી છે ને બધું મૂકે છે, ફોટા ને બધું. એની બાની મંજુબા છે ને એમની પૂજાની થેલી છે, એમાં જ માયરા પૂજા કર્યા છે ને બેટા? મૂકતા આવડે છે ને? ઓકે, મૂકી દે. બરાબર. ક્યાં પગે લાગે છે? તો પણ તું તો બહુ વાર કરે છે. પહેલા પગે લાગી લે, પછી મૂકી દેજે. પછી તારા ફ્રેન્ડ્સ છે ને બધા ગુસ્સે થઈ જશે. તું બહુ વાર કરે તો ફ્રેન્ડ્સ ગુસ્સે જ થઈ જાય ને. જો માયરાએ બધું મૂકી દીધું છે. હવે માયરાને બધું બહુ સરસ આવડે છે મૂકતામાં, નહીં? ગુડ આઈ છે માયરા, હે ને માયરા? ચલો જલ્દી કરો, હવે હું તૈયાર થઈ ગઈ. તાનંદ પપ્પાને જ બહુ વાર લાગે છે. કેટલી વાર કરી તેન પપ્પાએ બંને? રહેવા દે, હું મૂકી દઉં છું, તું જે કર. બસ, વેરી ગુડ. હવે ચલો આમ આંટી માર દો. બસ ચલો હવે જે કર લો ફટાફટ. દાદાને જે કરે છે ને બેટા? ત્યાં માયરાના બધા ટોયસ પડ્યા છે. બસ માયરાનો ખજાનો બધો અહીંયા જ છે. એ બી 20% છે નહીં માયરા? બીજો બધો ક્યાં પડ્યો છે? બસ હવે અત્યાર ના નીકળ માયરા, જવું છે આપણે. ચલો હું તૈયાર થઈ ગઈ છું અને જ્યારે હવે તૈયાર છે કે નહીં જોઈએ. કેટલી વાર હોય, હવે જલ્દી કરો ને. આટલી વાર તો મને બી નહીં લાગતી. માયરા તમને કંઈક બતાવવા માંગે છે. શું બતાવવા માંગે છે જોઈ લો. આ માયરાને રક્ષાબંધનમાં ગિફ્ટ મળ્યું હતું, હે ને? હા, ગઈ રક્ષાબંધનમાં ગિફ્ટ આવ્યું હતું ને માયરા? હવે આવશે તો ચલો હવે જઈએ રથયાત્રાના દર્શન કરવા માટે. જો પોસિબલ હશે, ભીડ નહીં હોય તો તમને બી દર્શન કરાવી દઈશું. બન્યા રહો બ્લોગમાં. અમે નીકળી ગયા છે જગન્નાથ ભગવાનના મંદિરમાં. પપ્પા ગાડી ચલાવે છે. ગાડી હા, તમને શીખવાડવાની. ઓકે.
કરવાની, એટલે ગાડી પાર્ક કરીને હવે અમે અહીંયા બસ ચાલતા ચાલતા જઈએ છીએ અને આશા રાખીએ છીએ કે જગન્નાથ ભગવાનનો રથ નીકળી ના ગયો હોય ને અમને દર્શન કરવા મળી જાય, બસ એ જ આશા રાખીએ છીએ. નથી નીકળ્યું ને બસ તો ચલો હવે જગન્નાથ ભગવાનના મંદિરે આવી ગયા છે. રથનો નીકળવાનો ટાઈમ હતો 9 વાગ્યાનો, તો રથ તો નીકળી ગયો છે, એટલે આપણે રથના દર્શન કરવા માટે અન્નપૂર્ણા માતાનું મંદિરે છે. અહીંયા જગન્નાથ ભગવાનના મંદિરે છે કે અન્નપૂર્ણા માતાજીના મંદિરે પહોંચ્યો હશે, તો અમે બસ ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ટ્રાફિક સખત થઈ ગયું છે. ભાઈ જવા દે. આજે જગન્નાથ ભગવાને બરાબરની પરીક્ષા લીધી છે, બરાબરની કસોટી થાય છે. દર્શન ઇઝીલી નહીં કરાવવા આજે જગન્નાથ ભગવાન એવું કહે છે કે વાંક તમારો છે, તમારે શાંતિથી ઉભું છે, શાંતિથી દર્શન કરવા આવું છે. In 600 meters, turn left. ભગવાન ઈચ્છતા ખરેખર બહુ કસોટી થઈ છે. ચાલો 500 meters, make a U-turn. દેખાય તો છે, દેખાય છે, થોડી આશા જાગી છે કે ભગવાનના દર્શન થઈ જશે. ત્યાં રથ નીકળે છે, એના લીધે ટ્રાફિક જો કેટલું ભયંકર ટ્રાફિક થઈ ગયું છે. અમે લગભગ 1.5 કિલોમીટર આગળ ગાડી મૂકી છે અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવ્યા છીએ. બસ હવે પહોંચી જશું. જો તમને રથ દેખાય છે ને, અન્નપૂર્ણા માતાનું મંદિર છે, ત્યાં વિસામું છે અત્યારે રથયાત્રાનું, એટલે ત્યાં ભગવાન રોકાશે થોડીક વાર. એમનું જમવાનું ને એ બધું ત્યાં છે અન્નપૂર્ણા માતાજીના મંદિરે. પછી ત્યાંથી વિશ્રામ કરીને પછી નીકળશે. આપણે દર્શન કરી લઈએ. ભગવાન આજે મંદિરમાં નહોતા, અમે દર્શન કર્યા છે ખાલી એમના ગર્ભગૃહના. ભગવાન આજે રથમાં બિરાજમાન હતા અને મંદિરમાં કેવું કહેવામાં આવ્યું છે કે હવે ભગવાન 10 દિવસ સુધી મંદિરમાં નહીં આવે, 10 દિવસ પછી મંદિરમાં બિરાજમાન થશે. તો આપણે હવે દર્શન કરી લઈએ. અહીંયા બી ભયંકર ટ્રાફિક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જગન્નાથ ભગવાનનો પ્રસાદ લઈ લીધો છે આપણે અને આ રહ્યા જગન્નાથ ભગવાનનો રથ. જય જગન્નાથ. વર્ષમાં એક વખત ભગવાન પોતે યાત્રા કરી સવાર આવે છે, ભક્તોને દર્શન આપે છે. ચપ્પલ નહીં. એમાં બધા જાતના થોડો સાઈડમાં આવજો.
ચાલુ થઈ ગયા છે. જો માહોલ તો જો ખાલી અને પાછળ આવ્યું ડીજે બીજું. શું એ વાતાવરણ છે ભાઈઓ, બહુ મસ્ત, આમ બહુ પીસ મળે, શાંતિ મળે, શાંતિ એકદમ. આવી ગયું છે અન્નપૂર્ણામાનું મંદિર બી. આ મંદિરમાં છે ઉતારણ બધું. પણ કેવું અડધો કલાક સુધી બેઠા ત્યાં સુધી તે શું કીધું ખીચડી નહીં ખાવી અને પછી તે શું કીધું નીકળ્યા ત્યારે ખીચડી ખાવી છે. હા પછી લેવા માટે ગઈ ને મમ્મી તો મળી પેકેટ નહીં લેવાનું, ઘરે દાલ રાઈસ થઈ ગયા. વાતાવરણ બહુ સરસ છે, બહારનું વાદળ ને એવું છે, વરસાદ આવવો જોઈએ, ખબર નહીં વરસાદ આવશે કે નહીં. ઘરે આવી ગયા ના, જો ઘરે આવીને ડાયરેક્ટ રસોડું સંભાળ્યું છે. આ બધું આ થોડી ભગવાનની પ્રસાદી લાયા હોય વેચતે વેચતા આવ્યા હોય તો આપણે લેવી પડે. આવા જમવાનું બનાવ. અને આ ઉકળી થઈ ગઈ, મીઠા પાણી બાકી છે, દોડ બાકી ગયો છે. મંચુવાલી કામ પતી ગયું. ચલો તો ભાઈ. અને મોડું થવાનું કામ તો થાય. જલ્દી સેલિબ્રેશન થઈ મજા પડી ગઈ હે ને, મજા પડી ગઈ ને. ત્યાં શું છે નેલ પોલિશ હે બેટા. તો ફ્રેન્ડ લંચ કર્યા પછી છે ને મારે થોડા કપડાં ધોવાના બાકી હતા, તો હું કપડાને એવું ધોવા માટે બેઠી હતી. કપડાને એવું ધોઈને હાલ સૂકીને બસ જસ્ટ ફ્રી થઈ છું. અને તમે જોઈ શકો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, 4 વાગે હું ફ્રી થઈ છું. માયરા અહીંયા ટીવી જોવે છે બેઠા બેઠા, સફાયણ સોસો જોવે છે. અને જુઓ તમે કપડાં કેટલા બધા સૂકવે છે. અને અમારા સાહેબ સૂઈ ગયા છે. પપ્પા શું કરે છે બેટા? સૂઈ ગયા છે. અને મમ્મી મમ્મીને હેલ્પ કરે છે. મને માયરાએ આજે કપડાં સૂકવવામાં હેલ્પ કરી છે. વેરી ગુડ બેટા, ગુડ ગર્લ. હું ટીચરને કહીશ માયરાએ મને હેલ્પ કરી છે. વેરી ગુડ. આજે મારે
નવા બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.